સુરેન્દ્રનગરથી મહત્વના સમાચાર મળી રહ્યા છે। પાટડી ગેસ ગળતરની ઘટનામાં 2 યુવકોના મોત મુદ્દે નગરપાલિકાના ચીફ ઓફિસર સહિત 3 અધિકારીઓ પર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ચીફ ઓફિસર એસઆઈ અને કોન્ટ્રાક્ટર સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે। મૃતક કર્મચારીઓને સેફટી વગર સાધન સામગ્રી વગર જ પમ્પિંગ સ્ટેશનમાં ઉતારવામાં આવ્યા હોવાનો ધડાકો થયો છે। ગેસ ગળતર થઈ જતા બંને યુવકના મોત નિપજ્યા હોવાનું સામે આવ્યું છે। બેદરકારી મુદ્દે ચીફ ઓફિસર મોસમ પટેલ, એસઆઈ હર્ષદભાઈ અને કોન્ટ્રાક્ટર સંજય પટેલ સામે ગુનો નોંધાયો છે। પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। સલામતીના સાધન વગર જ સફાઈ કર્મચારીઓ કામ કરતા હોવાનો ધડાકો થયો છે। ગઈકાલ તારીખ 21/1/2025 ના રોજ સવારે કલાક 11 થી 12 ની વચ્ચે પાટડી પોલીસ સ્ટેશનની હદમાં આવેલ ડિવોશન સ્કૂલની પાછળ પમ્પિંગ સ્ટેશનની અંદર પાટડી નગરપાલિકાના કોન્ટ્રાક્ટના કુલ 3 કર્મચારીઓ પમ્પિંગ સ્ટેશનની સફાઈ કરવા માટે ગયેલા હતા। આ દરમિયાન પમ્પિંગ સ્ટેશનની અંદર ગટર મારેલ ગેસની ગુંગરામણના કારણે 3 ઈસમોમાંથી કુલ 2 ઈસમ ચિરાગભાઈ પાટડિયા તથા જયેશભાઈ પાટડિયા નાઓ અવસાન પામેલ અને આ કામે મદદમાં ગયેલ ચેતનભાઈ પાટડિયા તેઓને થોડી ઈજા થયેલ અને સારવાર દરમિયાન તેઓને રજા આપવામાં આવેલ છે। આ બનાવ અનુસંધાને મરણ જનારના કુટુંબી કાકા બળદેવભાઈ પાટડિયાએ નગરપાલિકાના કોન્ટ્રાક્ટર સંજયભાઈ પટેલ રહે અમદાવાદ